તમારી ઉંગળીમાંના સોનાથી લઈને તમારી હાડકીઓમાંના કેલ્શિયમ અને તમારા લોહીમાંના આયનના અસ્તિત્વ પહેલાં માત્ર ખાલી પોચ હતો. આજે આપણે રાત્રિના આકાશમાં પ્રકાશની સુંદર ચાદર જોઈ શકીએ છીએ, પણ બ્રહ્માંડનો જન્મ આવું નહોતું. બિગ બેંગ પછી લગભગ 3,80,000 વર્ષ પછી બ્રહ્માંડ ઠંડુ પડ્યું. મૂળભૂત અગ્નિ ધીમે ધીમે ઓગળી ગયો અને બ્રહ્માંડે સમયગાળામાં પ્રવેશ્યું, જેને આપણે કોસ્મિક ડાર્ક એજીસ કહીએ છીએ. સૌ પ્રથમ 1 કરોડ વર્ષ સુધી આ એક રાસાયણિક રીતે શુદ્ધ અને નિર્વિકાર વિસ્તાર હતો. એ સમયે કોઈ ગ્રહો નહોતા, કોઈ ગ્રહિકાઓ નહોતી અને ધૂળ પણ નહોતી. આ સમગ્ર બ્રહ્માંડ માત્ર 3 વસ્તુઓથી બનેલો હતો: હાઇડ્રોજન, હિલિયમ અને લિથિયમનો અતિ સૂક્ષ્મ અંશ. પણ આ વિશાળ અણુ વાદળોની ઘૂંટતી અંધકારમાં ગુરુત્વાકર્ષણ એક શાંત અને અનિવાર્ય ક્રાંતિ ઘડી રહ્યું હતું. ગુરુત્વાકર્ષણ બ્રહ્માંડના સૌથી વિશાળ પદાર્થોનું નિર્માણ કરી રહ્યું હતું. પ્રકાશના રચયિતાઓ એટલે કે પોપ્યુલેશન 3 તારાઓ. આ તારાઓ પ્રાચીન અંધકારના દાનવો હતા, જે આજના કોઈપણ તારાથી સંપૂર્ણપણે અલગ હતા. તેમની ભયાનક અને અદ્ભુત વિશાળતા સમજવા માટે આપણે થર્મોડાયનેમિક્સના નિયમો તરફ જોવું પડશે. આધુનિક બ્રહ્માંડમાં વાદળો સંકુચાઈને આપણા સૂર્ય જેવા તારાઓ બનાવે છે. આધુનિક વાદળો તૂટી જાય છે કારણ કે ભારે તત્વો જેમ કે કાર્બન અને ઓક્સિજન ઠંડક આપનાર તરીકે કાર્ય કરે છે. પણ પ્રારંભિક બ્રહ્માંડમાં કાર્બન નહોતો, એમાં ઓક્સિજન પર હતું. આ બ્રહ્માંડીય ઠંડક આપનાર તત્વો વિના મૂળ હાઇડ્રોજનના વાદળો અત્યંત ગરમ જ રહ્યા. ગુરુત્વાકર્ષણ માટે અતિશય વિશાળ દ્રવ્યમાન જરૂરી હતું. આ દૈત્યાકાર તારાઓ સેંકડો, કદાચ 1000 ગણા વધારે ભારે હતા. તેમના અદ્ભુત વજનને કારણે તેમના કેન્દ્રોમાં કલ્પનાતીત દબાણ અને દબાવ લાગતો હતો. આ તારાઓ કોમળ પીળા તાપથી જલતા નહોતા. એમણે ભયાનક હિંસક તાપથી જ્વલન કર્યું. તેમનું સપાટી તાપમાન 1,00,000 કેલ્વિનથી પણ વધારે હતું. એમણે તીવ્ર અલ્ટ્રાવાયોલેટ વાદળી પ્રકાશથી બ્રહ્માંડને ભરપૂર કરી દીધું. એટલું ઉર્જાવાન કિરણોત્સર્ગ કર્યું કે આસપાસના તટસ્થ હાઇડ્રોજનને ફાડી નાખ્યું અને બ્રહ્માંડમાં જાગૃતિની ચમક ફેલાવી. આ હતી પુલહ આયનની યુગ. એમણે પ્રકાશવિહીન સમુદ્રમાં પ્રથમ ચમકતા દીપક તરીકે પ્રકાશ ફેલાવ્યો. આ વાદળી દૈત્યોના હૃદયમાં એક અદ્ભુત ચમત્કાર સર્જાઈ રહ્યો હતો. એમણે બ્રહ્માંડના પ્રથમ રાસાયણિક વિદ્વાન તરીકે ભૂમિકા ભજવી. એક તારો એ સંવેદનશીલ સંતુલન છે જ્યાં ગુરુત્વાકર્ષણની અંદરની દબાણ અને ન્યુક્લિયર ફ્યુઝનના વિસ્ફોટક દબાણ વચ્ચે શાશ્વત યુદ્ધ ચાલે છે. તેમના વિશાળ દ્રવ્યમાનને કારણે પોપ્યુલેશન 3 તારાઓએ માત્ર ગુરુત્વાકર્ષણના સંકોચનને અટકાવવા માટે જ પોતાનું ઈંધણ અત્યંત ઝડપથી બનાવવું પડતું હતું. મૂળમાં કરોડો ડિગ્રીથી વધુ તાપમાન હેઠળ તેમણે સરળને જટિલમાં ફેરવવા માટે દબાણ કર્યું. તેઓએ ટ્રિપલ આલ્ફા પ્રક્રિયામાં હિલિયમના ન્યુક્લિયાઈને અથડાવીને કાર્બન, પછી ઓક્સિજન, પછી નિયોન, મેગ્નેશિયમ અને સિલિકોન બનાવ્યા. બ્રહ્માંડના અંધકારમાં ઊંડે પથ્થરીલા ગ્રહ બનાવવા માટે જરૂરી દરેક ભારે બાંધકામ ઘટક તૈયાર થઈ રહ્યો હતો. પ્રથમ વખત જીવંત અને શ્વાસ લેતા જીવ માટે જરૂરી દરેક ભારે બાંધકામ ઘટક તૈયાર થઈ રહ્યો હતો. પણ ખગોળ ભૌતિકશાસ્ત્રમાં એક ક્રૂર કાયદો છે: સૌથી તેજસ્વી તારાઓ સૌથી ઝડપથી બળી જાય છે. અમારા સૂર્ય જેવા સામાન્ય તારો પોતાનું ઈંધણ 10 અબજ વર્ષ સુધી ધીમે ધીમે વાપરે છે. આ વિશાળ તારાઓએ પોતાને જ લાલચમાં ભસ્મ કરી નાખ્યા. પોપ્યુલેશન 3નો તારો માત્ર 2 થી 3 મિલિયન વર્ષમાં એક પળમાં જ પોતાનું આખું હાઇડ્રોજન ભંડાર બળી નાખે છે. તેમનો અંત વિનાશક હતો. તેઓ અત્યંત હિંસક ઘટના પેર ઇન્સ્ટેબિલિટી સુપરનોવામાં મૃત્યુ પામ્યા. મૂળ ભાગ એટલો ગરમ થઈ ગયો કે પ્રકાશ પોતે જ આપમેળે પદાર્થ અને વિરોધી પદાર્થમાં એટલે કે ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોનમાં રૂપાંતરિત થઈ ગયો. આ અજોડ ક્વોન્ટમ પરિવર્તને તારા પાસેથી અચાનક તેની આંતરિક કિરણોત્સર્જન દબાણ છીનવી લીધું. માત્ર એક પળમાં એ વિશાળ તારો અંદર તરફ ધસી પડ્યો. આ ભયાનક ગુરુત્વાકર્ષણના દબાણે કોરમાં બાકી રહેલું બધું ઓક્સિજન અને સિલિકોન એકસાથે સળગી ઉઠ્યું. પરિણામે એવી જબરદસ્ત થર્મોન્યુક્લિયર વિસ્ફોટ થયો કે તારો ફક્ત ફાટી પડ્યો નહીં, પણ પોતાનું અસ્તિત્વ જ પૂરેપૂરું નષ્ટ કરી નાખ્યું. કોઈ બ્લેક હોલ નહીં, કોઈ ન્યુટ્રોન તારો નહીં, ફક્ત એક સંપૂર્ણ અને ભવ્ય વિનાશ. તારાએ પોતાને અંદરથી બહાર ફેરવી નાખ્યો અને તાજી બનેલી કાર્બન, ઓક્સિજન અને આયનની લાખો પૃથ્વી જેટલી જથ્થો ચોખ્ખા શૂન્યમાં ચીસો પાડતો ફેંકી દીધો. આ જ હતું મહાન વાવેતર. આ પ્રથમ તારાઓમાંથી આવેલા સોવિયત પ્રદૂષકો તે ઉર્વર રાખ તરીકે બની ગયા, જેમાંથી આખી બ્રહ્માંડની ઇતિહાસ વિકસવાની હતી. આ એ ગુમ થયેલા યુગના ભૂત છે, પણ એ ખરેખર ગયા નથી. તેમની વારસો જોવી હોય તો ફક્ત દર્પણમાં નજર કરો. તમારા લોહીમાં રહેલું આયન, તમારી હાડકીઓમાં રહેલું કેલ્શિયમ અને તમારા ડીએનએની મૂળભૂત રચના બનાવતો કાર્બન. આમાંથી કંઈ પણ પૃથ્વી પર બન્યું નથી. આ બધું ધાતુમુક્ત વિશાળ તારાની આંતરડામાં તે પણ 13 અબજ વર્ષ પહેલાં ઘડાયું હતું. અમે એ પ્રાચીન અગ્નિના જીવતા બચેલા છીએ.
અમે પ્રથમ વિશાળ તારાઓની રાખ છીએ અને આપણા માધ્યમથી બ્રહ્માંડને આખરે પાછું જોઈને અંધકારને સમજવાનો રસ્તો મળ્યો છે.